જોઈ રહ્યા છો CNC ગુજરાત। અમરેલીના નકલી લેટર કાંડ મુદ્દે આ મુદ્દો રાજ્યભરમાં એટલો બધો ચગ્યો કે ચગાવવામાં આવ્યો છે તે ખબર નથી પડી રહી, કેમ કે આ એક એવી બાબત હતી કે જે આરોપી અને માત્ર પોલીસની બાબત હતી। આમાં સરકારને કેમ માથું પાડવું પડે છે કે વિરોધ પક્ષને કેમ આવવું પડે છે તે ખબર નથી પડી રહી। બધી વાતમાં જો સરકારને ધકેલવામાં આવશે અને આરોપ સરકાર ઉપર જ લગાવવામાં આવશે તો પછી આ સરકાર કામ કરશે કે આરોપ કરતાને ચૂપ કરાવવાનું કામ કરશે તે ખબર નથી પડી રહી। નકલી પત્રકાંડ મુદ્દે અમરેલીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવે છે, ત્યારબાદ તેનું રિકન્સ્ટ્રક્શનના નામે રોડ ઉપર રોડ શો કરવામાં આવે છે અને પાયલ ગોટી નામની આ મહિલાની ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવે છે। એટલો હતો। ત્યારબાદ આમાં રાજનીતિના હોદ્દેદારો સામેલ થાય છે અને આ મુદ્દો રાજનીતિ તરફ લઈ જવામાં આવ્યો છે। આ ઘટના પોલીસ અને આરોપી વચ્ચે હતી તો પછી આ વિરોધ કરતા નેતાઓને કહેવું છે કે જો સરકાર આમાં માથું મારશે તો પછી રાજ્યના બીજા કામ કોણ સંભાળશે તે એક પ્રશ્ન ઊભો થયો છે। રાજ્ય સરકારનું સૌપ્રથમ કાર્ય એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી આ ત્રણ મુખ્યત્વે કામ હોવા જોઈએ અને સાથે સરકારી કચેરીમાં વહીવટ સમયસર થઈ રહ્યો છે કે નહીં તેની તકેદારી કદાચ સરકારશ્રીએ રાખવી જોઈએ। જેની જગ્યાએ ઘટનામાં જે ઘટના આરોપી અને પોલીસ વચ્ચે અને કોર્ટ વચ્ચે થવું જોઈએ તે ઘટના નેતાઓ કરી રહ્યા છે। જો નેતાઓને આ જ કામ કરવાના હોય તો કદાચ બીજા કામ રહી જાય તો પ્રજાએ સરકાર ઉપર આરોપ લગાવવા ના જોઈએ, કેમ કે આ પત્રકાંડ જો પોલીસ, કોર્ટ અને આરોપી વચ્ચે હોય તો પછી આને રાજનીતિ તરફ કેમ વળાંક આપવામાં આવ્યો છે અને કેમ નેતાઓ પોતાનો રોટલો શેકી રહ્યા છે। દરેક બાબતને રાજનીતિક રીતે મુદ્દો બનાવી દેશમાં ઘણા બધા મુદ્દા એવા ચાલી રહ્યા છે કે જેમાં ખરેખર નજર રાખવી જોઈએ, જેની જગ્યાએ આવા સામાન્ય બાબતો પર સરકાર ઉપર માત્ર આરોપો લગાવવામાં આવે છે અને ધરણા પ્રદર્શન કરવામાં આવે છે। વિરોધ પક્ષના નેતા વિજય ધાનાણી કે જેઓ આ બાબતે ધરણા ઉપર બેઠા છે અને સરકારશ્રી તરફ કઠોર વલણ અપનાવી રહ્યા છે અને જેઓ સરકારનો સ્પષ્ટપણે આ બાબતે વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે। તેમનો વિરોધ હજુ પણ યથાવત છે અને આ વિરોધને હજુ લંબાવવાની રજૂઆત પરેશ ધાનાણી કરી ચૂક્યા છે। વિરોધ પક્ષના નેતા હોવાથી તેમને વિરોધ કરવાનો કદાચ અધિકાર છે, પરંતુ આ અધિકાર માત્ર ભાજપ અને કોંગ્રેસ કરવાથી દેશ વિકાસ તરફ આગળ નથી વધતો, કેમ કે રાજ્યમાં ઘણા મુદ્દા એવા છે કે જેમાં ખરેખર વિરોધ થવો જોઈએ, જ્યાં વિરોધ થઈ નથી રહ્યો અને જ્યાં પોલીસ, કોર્ટ અને આરોપીઓની ઘટના છે જેવી બાબતો ઉપર વિરોધ પક્ષના નેતા ધરણા પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા છે। વિરોધ પક્ષના નેતાએ જરૂરથી રાજ્યના બીજા ઘણા બધા મુદ્દા છે કે જેની ઉપર પુરાવા સાથે જો ધરણા ઉપર ઉતરી આવે તો કદાચ લેખે લાગે અને લોકોને તેમની તરફ વળે તેવું જોવા મળે, પરંતુ ન જેવી બાબતો ઉપર કે જેમાં આરોપીઓ અને પોલીસ પોતાની કામગીરીથી જેનું સમાધાન નીકળી આવે તેમ હતું તે બાબતને રાજકીય વળાંક આપીને આને વધારે પડતો વેગ આપવામાં આવી રહ્યો છે। આશા રાખીએ છીએ કે રાજ્યમાં ચાલતા બીજા મુદ્દાઓને ધ્યાને લઈને આવા બધા મુદ્દાને વધારે પ્રોત્સાહન ના આપીને બીજા કાર્ય તરફ આગળ વધવું જોઈએ। આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે, ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા, એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા, ત્યારે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી SP વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે। એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે, આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે। દીકરીને ન્યાય મળે એ માટે આ 8 મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી, પણ એ જ 8 મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ। સમગ્ર ગુજરાતમાં આ જ 2 સવાલો અને 8 મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ। ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે। રાજ્યના પોલીસ વડાને
એ દીકરી દ્વારા રજૂઆત થાય, ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે. આ ધરણા વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે. એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે. આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ, વિનંતી પત્ર લખવાના છીએ, શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ. બધા જ સન્માનની સાધુઓ, સંતો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક, રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે, સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.